ઓકે, થોડું ખુલ્લું રાખીએ. મિત્રો, આપણે છેલ્લે લંબાઈના માપન વિશે ચર્ચાઓ કરી હતી. લંબાઈ કઈ કઈ રીતે માપી શકાય છે? તો પ્રયોગશાળાની અંદર સામાન્ય રીતે મેન્યુઅલી મીટર પટ્ટી, ફૂટ પટ્ટી, એની રેન્જ કેટલું માપી શકાય? એની અંદર જુઓ, એની અંદર 10^2 મીટર 100 મીટર સુધીનું માપન થઈ શકે. નાનામાં નાનું 10^-3 મીટર એટલે કે મિલીમીટરનું માપન થઈ શકે. તો 1 મિલીમીટરથી માંડી 100 મિલીમીટર સુધી તમે માપન કરી શકો છો પ્રયોગશાળામાં. પછી તમે જાણો છો ફૂટપટ્ટીમાં નાનકડો ભાગ આવે છે મિલીમીટર. મિલીમીટરનો 10મો ભાગ, જેને 10^-4 મીટર કહેવાય. 10 વડે મિલીમીટરને ભાંગી નાખો, 10^-4 મીટર. એને આપણે વર્નિયર કેલિપર્સથી માપી શકાય છે. એનાથી આગળ કોઈ કે મારે હજી સૂક્ષ્મ માપન કરવું છે, તો એના માટે સ્ક્રૂ ગેજ અથવા સ્ફેરોમીટર. તો આ રીતે તમે એક મેન્યુઅલી માપન કરી શકો છો. એક તમે પ્રયોગશાળામાં માપન થઈ શકે. તમે હવે એક અગત્યનો સવાલ એ આવે છે કે ભાઈ, અમે તો સાંભળતા હોઈએ છીએ વિદ્યાર્થીઓ કે પૃથ્વીથી બુધ સુધીનું અંતર આટલું છે, પૃથ્વીથી ગુરુ સુધીનું અંતર છે. તો સાહેબ, એ કેવી રીતે મપાતું હશે? શું ત્યાં કોઈ મીટર પટ્ટી કામમાં આવે? નહીં, મીટર પટ્ટી ત્યાં કામમાં ના આવે. તો શું કામમાં આવે? મેથેમેટિક્સ, ગણિતની રીત. તો આપણે એક અદ્ભુત ફોર્મ્યુલા જોવા જઈ રહ્યા છીએ, લંબાઈના માપન માટેની દૃષ્ટિ સ્થાનભેદની રીત. તમને એમ થાય સાહેબ, દૃષ્ટિ સ્થાનભેદની રીત શું છે? તો હું તમને સમજાવું. જો મિત્રો, કોઈ પણ જગ્યાએ માની લો કે સામે એક તીર છે નિશાના ઉપર. હવે હું એક આંખ બંધ કરીને જોઉં ને, તો મને મારી આંખથી એનું અંતર આમ ક્રોસમાં માપું તો કંઈક મળે. બીજી આંખથી જોઉં તો કંઈક મળે. તીર એક જ જોઉં છું. તો જો દૃષ્ટિનો સ્થાનભેદ થઈ ગયો, એટલે કે નજરનો ફેર થઈ ગયો. પહેલાં મેં આંખથી જોઈ, પછી આંખથી જોઈ, સીધું મેં તીર જોયું. તો આ બે આંખે તીર જોઉં છું, તો આ બે છે નિરીક્ષણ બિંદુઓ કહેવાય. અને એ બે વચ્ચેનું અંતર છે, બે આંખો વચ્ચેનું દૃષ્ટિ સ્થાનભેદ વચ્ચેનું અંતર કહેવાય. તો આવો ફિઝિક્સની અંદર પણ આ જ સિસ્ટમથી માની લો કે તીરની જગ્યાએ કોઈ દૂર ગ્રહ છે બુધ, અને બે આંખોની જગ્યાએ હું બે પૃથ્વીના છેડે ઊભો છું, એક આ બાજુ અને એક આ બાજુ. તો મિત્રો, ચાલો આપણે એ માપન કરીએ. મોટા અંતરના માપન માટેની દૃષ્ટિ સ્થાનભેદની રીત સમજાવો. કઈ રીત? દૃષ્ટિ સ્થાનભેદની રીત સમજાવો. મોટા અંતરના માપન માટેની દૃષ્ટિ સ્થાનભેદ રીત સમજાવો. તો એ પહેલાં તમારી અંદર એ નોલેજ હોવું જોઈએ કે દૃષ્ટિ સ્થાનભેદ મતલબ બે જુદી જુદી જગ્યાએથી એક વસ્તુને જોઈ, એને કહેવાય દૃષ્ટિ સ્થાનભેદ. એની મદદથી આપણે દૂરના ગ્રહો માટે આવશ્યક સૂત્ર તારવવાનું છે. એના પહેલાં તમારી પાસે રિક્વાયરમેન્ટ શું હોવી જોઈએ? તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ. 1/π/180 રેડિયન. આ વસ્તુ ખૂબ જ અગત્યની છે. અને ખૂણો જ્યારે રેડિયનમાં હોય ને, એ ગ્રહો, અવકાશ વગેરે માટે ખૂણો હંમેશા રેડિયનમાં લેવાનો. અને એની વ્યાખ્યા તમારે આ રીતે લખી શકાય: ચાપના છેદમાં ત્રિજ્યા. આ હિન્ટ છે. આ પ્રશ્ન તમારે શીખવો હોય તો તમારી અંદર આટલું નોલેજ હોવું જરૂરી છે. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ક્યારે? જ્યારે ખૂણો રેડિયનમાં હોય ત્યારે. હવે મિત્રો, આપણે આગળ વધીએ. હવે દૃષ્ટિ સ્થાનભેદની રીત હું સમજાવી રહ્યો છું. આ છે અર્થ, એટલે કે પૃથ્વી. હવે જો દૃષ્ટિ સ્થાનભેદની રીત માટે વસ્તુ જોવા માટે જુદા જુદા બે લોકેશન જોઈએ,
તો જો અહીંયા એ અને બી નામના બિંદુઓ છે એ વ્યાસને છેડા આવેલા બિંદુઓ છે, એટલે એ બી વ્યાસાંત બિંદુ છે. કોના? પૃથ્વી પરના. એ બી વ્યાસના છેડા આવેલા બિંદુ છે. ઈ બે વચ્ચેનું અંતર પૃથ્વીના વ્યાસ એટલે કે બી જેટલું હોય છે. તો એ બી છે એ વ્યાસાંતે આવેલા બિંદુઓ છે કે ના? પૃથ્વી પરના. હવે તમારે આમાં કરવાનું શું છે? ગ્રહનું નિરીક્ષણ કરવાનું છે. તો માની લ્યો કે અહીંયા એક ગ્રહ છે જેને ઇંગ્લિશમાં પ્લેનેટ પણ કહેવાય, એને બિંદુ તરીકે નામ આપું એસ. તો પૃથ્વીના બે છેડે બે બિંદુ આવેલા છે, એ અને બી. જે વ્યાસાંત બિંદુ છે ત્યાંથી હું હવે ઓબ્ઝર્વેશન કરીશ. તો જો એ બી પરથી એક સાથે ગ્રહનું નિરીક્ષણ કરવામાં આવે છે. શું કરવામાં આવે? નિરીક્ષણ. અને નિરીક્ષણ દિશાઓ નક્કી કરાય છે. નોટ ડિસમોઇડ એક સાથે. હવે જો મેં એ ઉપરથી એસ તરફ જોયું, આ નિરીક્ષણ દિશા થઈ. બી થી એસ તરફ જોયું, આ નિરીક્ષણ દિશા થઈ. તો મેં એક સાથે નિરીક્ષણ કર્યું, એ ઉપરથી અને બી ઉપરથી. એ બી વચ્ચેનું અંતર મને ખબર છે પૃથ્વીના વ્યાસ જેટલું છે. નિરીક્ષણ દિશાઓ કઈ કઈ છે? એસ અને બીએસ નક્કી થઈ ગઈ. હવે બે ગ્રહને ટચ કરે છે. હવે જો, હવે બધાનું ધ્યાન અહીંયા, હવે એક ઇમેજિનેશન પણ આવશે, ખાસ ધ્યાન રાખજો. એસ પાસે જે ખૂણો બને છે એને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થીટા. તો આ છે દ્રષ્ટિ સ્થાન ભેદ. આ પરથી દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ થીટા નક્કી કરો. હવે એવી ઇમેજિનેશન કરવામાં આવે છે કે એસ ઉપર ધારો કે પરિકરની ચાપ હોય, અહીંયા સુધીનું અંતર હોય, અને પરિકરની ઓણી અહીંયા રાખીને આમ ચાપ મારો, આટલા ભાગ પૂરતી, તો આ એને ચાપ ગણે છે. તો અહીંયા સુધીથી અહીંયા સુધી, અહીંયા સુધીથી અહીંયા સુધી, એને પહેલાં તો કહી દઈએ પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર ડી. તો એએસ બરાબર બીએસ બરાબર ડી, પૃથ્વી ગ્રહ વચ્ચેનું અંતર. હવે જો ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા શું કીએ? ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા મુજબ ખૂણો થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. હવે તમે કહો સાહેબ ચાપ તો આટલી લાગે, પણ આ તો મિત્રો બહુ દૂરની વાત છે, એટલા માટે આ ચાપને આટલો ભાગ ગણી શકાય. तो एनी जगह पृथ्वी व्यास खुशी थी लखी शकाय। बड़े बड़े देशों में छोटी छोटी बातें होती रहती है। तो हूँ शू कहूँ छूँ आ ए बी नी जग्याए हूँ पृथ्वी व्यास बी लखूँ छूँ। छेद में आईथी आटला अंतर ने त्रिज्या एटले के डी कहेवाय। तो एक सूत्र आई गयु खूणो थीटा इज इक्वल टू बी बाय डी। तो मारे तो पृथ्वी थी ग्रह वच्चेनु अंतर एटले के डी शोधवू छे। तो डी बराबर बी बाय थीटा। तमे कहो साहेब थीटा मळी जाय हो, थीटा छे पृथ्वी परथी ज नक्की थाय। तो ल्यो मित्रों आ दृष्टि स्थान भेदनी रीत 3 मार्क में आनंदथी पूछाई सके। कोई पण ग्रहनु पृथ्वीथी अंतर मेळवती फॉर्म्युला समझावो। तो पहला तमारे पृथ्वीना व्यासांते आवेला बे बिंदुए बे मित्रों होय के बेनपणीओ होय के भाई होय ऊभું રહી જવાનું, एक साथे ग्रहનું निरीक्षण करवानुं, निरीक्षण दिशाओ नक्की थई जाय, त्यां बनतो खूणो नक्की थई जाय। आ अंतर आपणे गोतवानुं छे। खूणानी रेडियનમાં व्याख्या मुजब आवुं થઈ શકે। तो अतिशय सुंदर मजानो क्वेश्चन आपणे समाप्त कर्यो। आमा कोईने कई क्वेश्चन नहीं होय, बहुत सिंपल बात। तमारे शू याद राखवानुं छे? खूणो बराबर चापना छेदमां त्रिज्या। ए फॉर्म्युला तमारे अवश्य याद राखवानी छे। ओके, तो हवे विचार करो
હજી પણ તમે અમુક વસ્તુઓ સાંભળતા હશો. શું કે સાહેબ પૃથ્વીનો વ્યાસ છે ને આટલા 1000 કિલોમીટર, આટલા કિલોમીટર છે સાહેબ, 1000માં ન ગણી શકાય, 10 ની 15 ઘાત ને 20 ઘાત. તમને વિચાર ક્યારે આવ્યો છે કે આ કઈ રીતે નક્કી થતું હશે? રાઈટ, આની બાય પ્રોડક્ટ આ પ્રશ્નની. હવે આપણે એ સિસ્ટમ નક્કી કરીશું. શું? આ સિસ્ટમથી તમને પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર મળી ગયું. હું અહીંયા રાખું છું તમારા માટે d બરાબર b/θ. આ મળી ગયા પછી તમને એનાથી સુંદર એક ક્વેશ્ચનનો જવાબ મળે છે. શું? કોઈ પણ ગ્રહનું પરિમાણ નક્કી કરવાની રીત દૃષ્ટિ સ્થાનભેદનો ઉપયોગ કરીને સમજાવો. લ્યો, એક પ્રશ્ન આવડે તો એક પ્રશ્ન સ્કીમમાં ગેટ 1 બાય 1 ગેટ 1 ફ્રી, એના જેવું છે. તો ચાલો મિત્રો આપણે સરસ મજાનો હવે ક્વેશ્ચન લઈએ. યાદ રાખજો સૂત્ર, પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર d = b/θ. વર્ષોથી પરીક્ષામાં 11માં આ પ્રશ્ન પૂછાતો આવ્યો છે, પૂછાતો રહેશે, પૂછાતો તો જ્યારે પણ બોર્ડ હતું ત્યારે પૂછાતો હતો, લોકલ એક્ઝામમાં પણ પૂછાશે અવશ્ય, નીટમાં પણ આની ઉપરથી ક્વેશ્ચન હોય છે. ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. નેક્સ્ટ, क्वेश्चन, ग्रह के ताराना परिमाणનું માપન સમજાવો. હવે આપણે કોઈ પણ ગ્રહ હોય કે તારો હોય એનું પરિમાણ એટલે કે માપમાં આપણે શું શોધીશું? એનો વ્યાસ શોધીશું. માની લો કે મારી પાસે એક સુંદર મજાનો પ્લેનેટ છે, ગ્રહ છે. મારે આ ગ્રહનો વ્યાસ ગોતવો છે. આને હું પણ નામ આપું છું AB. તો મારી પાસે શું છે? એક ગ્રહ છે જેનો વ્યાસ AB, એના બરાબર હું લખી દઉં, નાનકડો d પણ કહું, ડાયામીટર એટલે વ્યાસ d લેતા. હવે જો બધા ધ્યાન રાખો, હવે ગ્રહનો વ્યાસ ગોતવો છે. આ કોઈ પૃથ્વીનું લોકેશન છે, આ પૃથ્વી છે. અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે, એને શું કરવાનું છે? ગ્રહના બે છેડા જોવાના, A અને B, અને ન્યાય ખૂણો બનશે. એને ગ્રહનો કોણીય વ્યાસ આલ્ફા કહેવામાં આવે છે. આને ગ્રહનો કોણીય વ્યાસ કહેવામાં આવે છે. તો શું કરવાનું? પૃથ્વી પરના કોઈ સ્થળેથી ગ્રહના વ્યાસાંત બિંદુઓનું નિરીક્ષણ કરી, શું કરવાનું? વ્યાસાંત બિંદુઓનું નિરીક્ષણ કરી અને ગ્રહનો કોણીય વ્યાસ આલ્ફા નક્કી કરો. અહીંથી મેં અહીંયા જોયું અને અહીંયા જોયું, આ છે એ ગ્રહનો વ્યાસ છે. અને મને આ બે વચ્ચે જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે, સાધનો છે, બે વચ્ચેનો ખૂણો શું મળી ગયો? આલ્ફા મળી ગયો, જેને કોણીય વ્યાસ કહેવાય છે. હવે પરિકરની અહીંયા રાખવાની. ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા છે, ખૂણો આલ્ફા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આની ચાપ તમે પૂછશો તો કેટલી લાગે? ઓ ભાઈ, d જેટલી. અને ત્રિજ્યા કેટલી લાગે? ત્રિજ્યા તમે જાણો છો? યસ, અહીંથી આટલી. જે તમે પહેલેથી જ જાણો છો, પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર, જે તમે ઓલરેડી મેળવી ચૂક્યા છો. શું કર્યું છે? મેળવી ચૂક્યા છો. તો એને કહેશું ગ્રહનો થી પૃથ્વીનું અંતર d. મતલબ સૂત્ર એવું, આલ્ફા = d/d. તમારે શું ગોતવું છે? નાનકડો d ગોતવો છે. તો સૂત્ર બનાવી દો, d = આલ્ફા d.
લ્યો વિદ્યાર્થી મિત્રો, એક ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ગ્રહના વ્યાસનું માપ જણાવો. પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર મળી ગયા પછી આ ઇઝીલી વસ્તુ ગોતી શકાય. આ વસ્તુ બુકમાં ખાલી 4 લીટીમાં લખી દીધી છે. તમને વર્ણન સ્વરૂપે પૂછાઈ શકે છે મિત્રો. તો એક સરસ મજાનો બાય પ્રોડક્ટ કહી શકાય કે આપણને પહેલી રીતે દૃષ્ટિ સ્થાન ભેદની રીતે તમને એક જવાબ મળી ગયા પછી એની મદદથી જો ડી હોય તો જ આ શક્ય બને. આ વસ્તુ તમે શોધી શકો છો. તો જો આપણે બે ખૂબ જ અગત્યની ફોર્મ્યુલાઓ શોધી. એક તો આ સૂત્ર ડી બરાબર બી બાય થીટા અને ડી બરાબર આલ્ફા ડી, બે સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. એનાથી આગળ વધીએ. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ, બહુ જ અગત્યની વાત હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ મિત્રો. એક રાઉન્ડ પૂરું થાય, કોઈ પણ પદાર્થ છે, માની લ્યો કે અહીંથી પાછો અહીંયા આવે, અહીંથી શરૂ કરીને પાછો અહીંયા આવે, ત્યારે ખૂણાની દ્રષ્ટિએ કેટલું અંતર કાપે? તમે કહેશો સાહેબ 360 અંશ અમે પરિકરમાં શીખ્યા છીએ. પરિકર તમને દર્શાવે છે કે અહીંથી ચક્ર પૂરું કરો ત્યારે 360 અંશનો ખૂણો કપાય. હવે જોજી, એને આમ પણ કહેવાય છે 2π રેડિયન. રેડિયનની ભાષામાં પાઈને 180 અંશ કહેવાય. શું કહેવાય? પાઈને શું કહેવાય? 180 અંશ કહેવાય. તમે બધા 10મા ધોરણમાં જાણો જ છો. પાઈ એટલે 180 અંશ, પાઈના છેદમાં 2 એટલે 90 અંશ, એવી રીતે. તો કોઈ પદાર્થ અહીંથી આટલું અંતર કાપે 360 અંશનું, મતલબ એ 2π રેડિયન જેટલું અંતર કાપે છે. કેટલું કાપે છે? 2π રેડિયન જેટલું. તો પાઈ એટલે 180 અંશ થાય. તો અંશમાંથી પાઈ કેવી રીતે મેળવાય? તો આ એનો નિયમ યાદ રાખજો. એક અંશ બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. મેં કીધું એમ પાઈ રેડિયન એટલે બરાબર 180 લઈ લ્યો, સામે લઈ જાઓ તો આ રિલેશન થયો. અંશ અને રેડિયન વચ્ચેનો સંબંધ. એક અંશ બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. અવશ્ય સૂત્ર યાદ રાખજો. નીટમાં, ગુજકેટમાં, દાખલાઓમાં વારંવાર આનો ઉપયોગ આવે છે. યાદ રાખજો, યાદ રાખજો ને યાદ રાખજો. હવે એનાથી આગળ વધીએ. અંશ તમે જાણો છો કોણ માપકમાં. કોણ માપક તમે લ્યો, એક અંશ એટલે એક નાનકડું માપ થાય. એક અંશ એટલે પાઈના છેદમાં 180. તમે જુઓ છો કોણ માપકમાં 5 અંશનો ખૂણો તો ઉડોકડો જ હોય, એક અંશ તો હાવ જરીક જ હોય. તો એક અંશ છે એના આટલા રેડિયન થાય. રેડિયન તો બહુ મોટો એકમ છે, તમે જાણો છો. ગ્રહો માટે ખાસ કરીને ખૂણા માટે વપરાય. તો એક અંશ એટલે પાઈના છેદમાં 180 રેડિયન. હવે એનાથી આગળ વધીએ. ગણિતની અંદર અંશના પણ ભાગ પાડવામાં આવે છે 60. એ ખૂણાને માની લો કે કોણ માપકમાં તમે જરીક માપ જુઓ છો એક અંશનું. એક અંશ એટલે સાહેબ હાવ જરીક થાય. હા રાઈટ, મારે એનાય ભાગ પાડવા છે 60. વિચાર કરો કેટલું સૂક્ષ્મ થાય. તો એક અંશ બરાબર 60. આમ લીટો કરાય છે, બોલાય આમ. એક અંશ બરાબર 60 મિનિટ. આ યાદ કઈ રીતે રાખવું? રાખી શકાય. મગજમાં વિચારો, અંશ છે ને એ કલાક જેવું કામ કરે. કેવું? અવર જેવું. એટલે આ વસ્તુ ઇઝીલી યાદ રહી જાય. એક અંશ એટલે 60 મિનિટ. હજી પણ આ લોકો ડીપમાં ઉતરે છે, હજી પણ ઊંડાણમાં જવું છે. શું કરશે? આનાય ભાગ પાડશે. 1 મિનિટને એટલે 60 ડબલ, એટલે કે 60 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. જો મિત્રો અદ્ભુત વાત.
હજી એના 60 ભાગ પાડ્યા. હવે અંશની 60 મિનિટ, એક મિનિટની 60 સેકન્ડ, તો તમે આવો રિલેશન ખુશીથી લઈ શકો. એક અંશ બરાબર 60 ગુણ્યા 60, 3600 સેકન્ડ. જેમ 1 કલાકની 3600 સેકન્ડ હોય. 1 કલાકની કેટલી સેકન્ડ હોય? 3600 સેકન્ડ હોય. એ જ રીતે એક અંશની 3600 સેકન્ડ. યાદ રાખજો, આ બધી વસ્તુઓ શું છે? ખૂણાના એકબીજાના કન્વર્ટ છે. તમને પૂછે રેડિયન, અંશ અને મિનિટ વચ્ચેનો સંબંધ દર્શાવો. તમને એમ થાય સાહેબ આ દર્શાવવાનું કારણ છે. બીજી એક ખાસ વાત ધ્યાન રાખજો, તમને એવો સવાલ કરે અંશમાંથી રેડિયનમાં ફેરવો. એક અંશ બરાબર કેટલા રેડિયન થાય? એક અંશ બરાબર 60 મિનિટ. તો તમને આવો ક્વેશ્ચન પૂછાઈ લ્યો, 5 અંશ બરાબર, તો તમે કહી શકો 5 ગુણ્યા 60, 300 મિનિટ. કેટલી મિનિટ? 300 મિનિટ. આ તો ઇઝીલી આવડી જાય. 2.5 અંશ બરાબર કેટલી મિનિટ? 2.5 ગુણ્યા 60. એનાથી ઊંધું પૂછાય. હવે કહાની મેં ટ્વિસ્ટ. ધારો કે એમ કહીએ 10 મિનિટ બરાબર કેટલા અંશ? શું 10 મિનિટ બરાબર કેટલા અંશ? તો જો એક અંશમાંથી તમારે મિનિટમાં ફેરવવા હોય તો 60 વડે ગુણવા પડે. એનાથી ઊંધું, મિનિટમાંથી અંશમાં ફેરવવા હોય તો 60 વડે ભાંગવાના. તો તમારે આમ કહી દેવાનું, તમારે મિનિટમાંથી અંશમાં ફેરવવાના. તમને કોક આમ કે 10 મિનિટ બરાબર 10/60 અંશ, એટલે કે 1/60 6 અંશ, એટલે કે એક્સેટ્રા તમે કહી શકો. તો મિત્રો અદ્ભુત વાત, સંબંધ તમે આ રીતે એકબીજામાં ચેન્જ કરી શકો છો. શું? અંશમાંથી મિનિટ બની શકે કેટલા વડે ગુણવાના? 60 વડે. મિનિટમાંથી અંશ બની શકે કેટલા વડે ભાંગવાના? 60 વડે. આવું જ તમને પૂછાય સેકન્ડ વચ્ચેનો રિલેશન. એક અંશ બરાબર તમે જાણો છો 3600 સેકન્ડ. તમને એમ પૂછે કહો 2.5 અંશ બરાબર હાઉ મેની સેકન્ડ? આ ગુજકેટ નીટ માટે હું તમને પ્રિપેર કરી રહ્યો છું, ધ્યાન રાખજો. એમાં આવા જ ક્વેશ્ચન હોય, એમાં વાર્તા ન હોય. ફિઝિક્સ શું છે? પરફેક્શન માગે છે. એમાં છેન અનેન હાન તું કાંઈ ન હોય, પોઈન્ટ ટુ પોઈન્ટ હોય, કાંઈ બીજી વાતો જ ન હોય. જેમ અર્જુનને ચકલીની આંખ જ દેખાતી હતી, એમાં આપણે આવું જ હોય. શું? કે બસ જરૂર પૂરતું જ આપવાનું, જે પૂછે જ આપવાનું. તમારી પાસે કેટલું નોલેજ છે એની સાથે બોર્ડને કાંઈ લેવા દેવા નથી. તમને પ્રશ્ન પૂછાણો એક અંશ બરાબર, આ તમને ક્વેશ્ચન હું કહું છું 2.5 અંશ બરાબર કેટલા, તો તમે તરત જ 3600 વડે ગુણીને કહી શકો ફલાણા ફલાણા સાહેબ ઓપ્શન લખી દો. હવે નથી ઊંધો સવાલ પૂછાય. શું? માની લ્યો કે 5 સેકન્ડ બરાબર કેટલા અંશ? શું કરશો? અંશમાંથી સેકન્ડમાં ફેરવા માટે શું કરતા હતા? ગુણતા હતા. ઊંધી પ્રોસેસ. આમાંથી આમાં ફેરવવા માટે શું કરવાનું? ભાગવાનું. 5/3600 અંશ. જે પણ આવે તમારો જવાબ થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ કરીને કન્વર્ટ કરતા આવડવું જોઈએ. ફિઝિક્સની અંદર આ જ સિસ્ટમની બહુ જ બોલબાલા છે. કોઈ પણ વસ્તુ ડાયરેક્ટ નથી પૂછતા, વાયા પૂછે. કારણ શું? તમને ઇન્ટેલિજન્ટ, અતિશય ઇન્ટેલિજન્ટ માને છે કે આ તો આવડતું જોઈએ ને, આ તો સાયન્સના સ્ટુડન્ટ છે, તો તમને બધું પરિવર્તન આવડવું જોઈએ. હજી તો એમાંથી પણ આગળ તમે વધશો. સેકન્ડને પણ તમે શેમાં ફેરવી શકશો? રેડિયનમાં. મિનિટમાં પણ શેમાં ફેરવી શકશો? રેડિયનમાં. તો મિત્રો અદ્ભુત વાતો છે ફિઝિક્સની અંદર. આ બધું જ ગુજકેટ નીટ માટે ખૂબ જ અગત્યના દાખલાઓ. ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર આવે, પૃથ્વીને ગ્રહ વચ્ચેનું અંતર આવે, અંશમાંથી રેડિયન, રેડિયનમાંથી અંશ. આ બધી જ સિસ્ટમ ઇઝીલી તમે પ્રૂવ કરી શકો છો. બસ શું જરૂરી છે? પ્રોપર સમજણ, ગાઈડન્સ. તો મિત્રો આશા રાખું છું કે આજે તમને બધું સમજાઈ ગયું જ હશે.
નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી નમસ્તે, આવજો.